નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના પાનોડી પોલીસે ખરોડ ઓવરબ્રિજ પાસેથી ચોરીની રિક્ષા સાથે આરોપીની કરી ધરપકડ। અંકલેશ્વરના ખરોડ ઓવરબ્રિજ પાસેથી પાનોડી પોલીસે ચોરીની રિક્ષા સાથે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના પાનોડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ઇસમ રિક્ષા લઈને કીમ તરફથી અંકલેશ્વર બાજુ જનાર અને રિક્ષામાં ક્યાંથી ચોરી કરાઈ લાવી હોય પેસેન્જરમાં ભાડે ફેરવી રહ્યો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે પાનોડી પોલીસે ખરોડ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન રિક્ષા આવતા તેમને અટકાવી ચાલકની પૂછપરછ કરતા તે મૂળ મહારાષ્ટ્રના અક્કલકુવા અને હાલ સુરતના ખરોડ હરિયાલ ગામના બરવાલિયા કંપની પાસે રહેતો સુનિલ દિવાલિયા વસાવે હોવાનું જણાવ્યું હતું। પોલીસે રિક્ષાના જરૂરી દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા દસ્તાવેજો રજૂ ન કરતા તેની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા તેણે સંજાલી ગામના સોમવારી માર્કેટમાંથી રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।